100 વર્ષની શતાબ્દી મહોત્સવની ઉજવણી વિશે તમે શું કહેવા માગશો? વડનગર નગરથી 15 કિલોમીટરના અંતરે આવેલું વલાસણા એ જૂનું રાજવી પરિવારનું ગામ છે. વલાસણા એ સાબરમતી નદીના કિનારે આવેલું છે અને આપણે દરેકને ખબર છે કે કોઈ પણ સંસ્કૃતિ છે એ પાંગરે છે અથવા તો વિસ્તરે છે એનું એકમાત્ર કારણ હોય છે કે એની નજીકના ભાગમાં કોઈ ભવ્ય નદી હોય છે અને સાબરમતી નદીનો ઇતિહાસ તો બહુ ભવ્ય છે. હવે આ નદીના કિનારે વસેલું આ વલાસણા ગામ અને એ ગામમાં 1924માં ત્યાંના રાજવી પરિવારને આ વિચાર આવ્યો કે શિક્ષણની ખૂબ જરૂરિયાત છે અને એને ધ્યાનમાં રાખીને એ વખતે 1924માં પ્રાથમિક શાળાની શરૂઆત કરવામાં આવી અને આજે 2025માં 6ઠી એપ્રિલે એ શાળાને 6 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે અને એ નિમિત્તે શતાબ્દી મહોત્સવ ઉજવા જઈ રહ્યો છે. અને એ શાળાનું ભવ્ય જે મકાન છે મકાનનું પણ લોકાર્પણ વિધિ એ જ દિવસે થવાની છે. હવે આ સમારોહ જે થઈ રહ્યો છે એમાં અલગ અલગ પ્રકારના કેટલા પણ કાર્યક્રમો પણ એ વખતે રજૂ કરવાના છે. એમાં સ્વચ્છતા અભિયાન પણ એમાં રાખેલું છે, રક્તદાન કેમ્પ પણ રાખેલો છે, વૃક્ષારોપણ કાર્યક્રમ પણ રાખેલો છે અને ભૂતપૂર્વ વિદ્યાર્થી અને શિક્ષકોનું એક વાલી સંમેલન પણ એ વખતે રાખવામાં આવેલું છે અને નવીન મકાનનું લોકાર્પણ વિધિ પણ કરવામાં આવી છે. એટલે 100 વર્ષ જ્યારે પૂરા થતા હોય એ આનંદની વાત છે અને ત્યારે એ ગામ છે એ ગામ જ્યારે આ ઉત્સવને ઉજવવા જઈ રહ્યું છે ત્યારે આપ સર્વ એમાં ઉપસ્થિત રહો એવી મારી નમ્ર વિનંતી છે. અને આ પ્રસંગે આ સમારંભના અધ્યક્ષ પદે વલાસણા ઠાકોર સાહેબ શ્રી બદ્રીનારાયણસિંહજી રાઠોડ સાહેબ ઉપસ્થિત રહેવાના છે. એમના લઘુબંધુ અને સાહેબ શ્રી સત્યનારાયણસિંહજી રાઠોડ સાહેબ પણ ઉપસ્થિત રહેવાના છે. આશીર્વચન આપવા માટે આપણે એમાં સંતની ઉપસ્થિતિ હોય ને આશીર્વાદ આપે તો એ વખતે આપણે મહંત શ્રી સિદ્ધેશ્વરદાસ સ્વામી સ્વામિનારાયણ મંદિર ટોરડાના પણ ઉપસ્થિત રહેવાના છે. ગરિમામય ઉપસ્થિતિમાં જસવંતજી જેગોડા સાહેબ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પણ ઉપસ્થિત રહેવાના છે. મહેસાણા જિલ્લાના શિક્ષણાધિકારી ડૉક્ટર શરદ ત્રિવેદી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેવાના છે. અને સૌથી વધારે સારી ઉપસ્થિતિ અને ગરિમામય ઉપસ્થિતિ છે શ્રી અશોકસિંહજી ટી પરમાર સાહેબ, આપણા ભૂતપૂર્વ ડેપ્યુટી સચિવશ્રી છે, સેક્રેટરી છે પોતે અને ગાંધીનગરમાં આઈપીએસ અને આઈએસની એકેડમી ચલાવે છે અને ખૂબ સારી સફળતા પ્રાપ્ત કરાવી અને વિદ્યાર્થીઓને આઈએસ અને આઈપીએસ બનાવે છે. એમની પણ ઉપસ્થિતિ છે. એટલે આ પ્રસંગે આ વલાસણા ગામની 100 વર્ષ જેને પૂર્ણ થાય છે એવી શાળાની કાર્યક્રમમાં ઉપસ્થિત રહી એની ગરિમાને વધારવાનો પ્રયત્ન કરીએ. આપ સર્વ ઉપસ્થિત રહો એવી આપણે સૌને નમ્ર વિનંતી છે. નમસ્કાર, ધન્યવાદ. સાહેબ શ્રી સત્યનારાયણસિંહજી રાઠોડ સાહેબ પણ ઉપસ્થિત રહેવાના છે. આશીર્વચન આપવા માટે આપણે એમાં સંતની ઉપસ્થિતિ હોય ને આશીર્વાદ આપે તો એ વખતે આપણે મહંત શ્રી સિદ્ધેશ્વરદાસ સ્વામી સ્વામિનારાયણ મંદિર ટોરડાના પણ ઉપસ્થિત રહેવાના છે. ગરિમામય ઉપસ્થિતિમાં જસવંતજી જેગોડા સાહેબ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પણ ઉપસ્થિત રહેવાના છે. મહેસાણા જિલ્લાના શિક્ષણાધિકારી ડૉક્ટર શરદ ત્રિવેદી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેવાના છે. અને સૌથી વધારે સારી ઉપસ્થિતિ અને ગરિમામય ઉપસ્થિતિ છે શ્રી અશોકસિંહજી ટી પરમાર સાહેબ, આપણા ભૂતપૂર્વ ડેપ્યુટી સચિવશ્રી છે, સેક્રેટરી છે પોતે અને ગાંધીનગરમાં આઈપીએસ અને આઈએસની એકેડમી ચલાવે છે અને ખૂબ સારી સફળતા પ્રાપ્ત કરાવી અને વિદ્યાર્થીઓને આઈએસ અને આઈપીએસ બનાવે છે. એમની પણ ઉપસ્થિતિ છે. એટલે આ પ્રસંગે આ વલાસણા ગામની 100 વર્ષ જેને પૂર્ણ થાય છે એવી શાળાની કાર્યક્રમમાં ઉપસ્થિત રહી એની ગરિમાને વધારવાનો પ્રયત્ન કરીએ. આપ સર્વ ઉપસ્થિત રહો એવી આપણે સૌને નમ્ર વિનંતી છે. નમસ્કાર, ધન્યવાદ.